નમસ્કાર મિત્રો, આજે તારીખ 8 ફેબ્રુઆરી 2024ને ગુરુવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જીનેટલ મ્યુટિલેશન કે જે દર વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ હર વોઇસ હર ફ્યુચર હતી. કાલિકટ યુનિવર્સિટી અને કેરળ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાણીશાસ્ત્ર વિભાગની આગેવાની હેઠળની સંશોધકોની ટીમે કુલમાવુ, જે ઇડુક્કી જિલ્લામાં આવેલું છે, ત્યાં પશ્ચિમ ઘાટની દક્ષિણ ભાગમાં નાની ગરોળીની નવી પ્રજાતિ અગસ્યગામા ધાર, જેને ઉત્તરીય કાંગારૂ ગરોળી કહે છે, તેની શોધ કરી હતી. રશિયાના અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કોએ અવકાશમાં સૌથી વધુ સમય પસાર કરવા અથવા તો વિતાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જેઓ હાલમાં 878 દિવસ અને 12 કલાક કરતાં વધુ સમય અવકાશમાં રહી ચૂક્યા છે. ભારતીય બોક્સર મનદીપ ઝાંગરાએ US ઇન્ટરકોન્ટિનેન્ટલ ટાઇટલ જીત્યું છે. સમાચારમાં રહેલ શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ લીંબડી ખાતે આવેલું છે. દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય અને ઇન્ડિયન સોસાયટી ઓફ માઇકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજી ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે વનસ્પતિ રોગશાસ્ત્ર, છોડ અને જમીનની તંદુરસ્તીના ભવિષ્ય માટેનું વ્યવસ્થાપન વિષય પર 4 દિવસીય ત્રીજી એશિયન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ વોટર કોન્ક્લેવ 2024નું આયોજન શિલોંગ ખાતે કરવામાં આવ્યું હતું. ડિજિટલ હેલ્થ ઇન્ડિયા પ્રોગ્રામના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. અમૃત ઉદ્યાન કે જે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે આવેલું છે, ત્યાં પૂર્વોત્તર ભારતની સમૃદ્ધિનું અનાવરણ કરતા 4 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતા કા અમૃત મહોત્સવ, એક સાંસ્કૃતિક ઓડિસીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ ભારતમાં 2025 સુધીમાં 20 લાખથી વધારે લોકોને જનરેટિવ AI કૌશલ્યમાં તાલીમ આપશે. સમાચારમાં રહેલા ડોસ્મોચે ફેસ્ટિવલની ઉજવણી લેહ અને લીકરમાં કરવામાં આવી રહી છે, જે બંને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પેલું છે મફત સર્વાઇકલ કેન્સરની રસી. નાણામંત્રી નિર્મલા સીતારામને 2024-25ના વચગાળાના બજેટના ભાષણમાં તેમણે 9થી 14 વર્ષની વયની છોકરીઓ માટે મફત સર્વાઇકલ કેન્સરની રસીની જાહેરાત કરી હતી, જેના અંતર્ગત તેમણે 2020 આપી હતી. ભારતમાં 2020 સુધીમાં 1,23,000થી વધારે નવા સર્વાઇકલ કેન્સરના કેસો નોંધાયા હતા, જેમાંથી 77,000 મૃત્યુ નોંધાયા હતા. આ સાથે સર્વાઇકલ કેન્સરમાં ભારતનો રેન્ક વિશ્વમાં બીજા ક્રમે છે. સર્વાઇકલ કેન્સરનું પ્રાથમિક કારણ સુમલ પેપિલોમા વાયરસ છે, જેની ઓછી જાગરૂકતા અને મોડા નિદાન તેમજ નબળા પરિણામોના કારણે આ કેન્સરમાં મૃત્યુનું કારણો વધારે છે. પશ્ચિમ ઘાટમાંથી મળેલી કાંગારૂ ગરોળીની નવી પ્રજાતિ વિશે જોઈએ તો પશ્ચિમ ઘાટના જૈવ વિવિધ જંગલોમાં નાની ગરોળીની એક નવી પ્રજાતિની ઓળખ કરવામાં આવી છે, જેને નાના ડ્રેગન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો વર્ણવવામાં આવી છે. કાલિકટ યુનિવર્સિટી અને કેરળ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાણીશાસ્ત્ર વિભાગની આગેવાની હેઠળની સંશોધકોની ટીમે કેરળની ઇડુક્કીમાં કુલમાવુ ખાતે દક્ષિણ પશ્ચિમ ઘાટમાં નાની ગરોળીની નવી
પ્રજાતિ અગસ્ત્ય ગામાધાર અથવા તો ઉત્તરીય કાંગારૂ ગરોળીની શોધ કરી છે. આ અગસ્ત્ય ગામાધાર, જેને ઉત્તરીય કાંગારૂ ગરોળી કહેવામાં આવે છે, જે અગામિડે પરિવારની છે અને આ ગરોળીની સરીસૃપમાં આવે છે, જેનો 5મો અંગૂઠો નાનો હોવાથી તે નબળા આરોહક બને છે, જેના લીધે તે અન્ય ગરોળીની જેમ વૃક્ષ પર ચડતા નથી અથવા તો ચઢી શકતી નથી અને મોટા ભાગે ગીચ પાંદડાના કચરાના આવરણવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તેની મહત્તમ સ્નો વેન્ટ લંબાઈ 4.3 સેન્ટીમીટર હોવાનું મનાય છે. ત્યારબાદ કિલકારી પ્રોગ્રામ વિશે જોઈએ. આરોગ્ય રાજ્યમંત્રી ડોક્ટર ભારતી પ્રવીણ પવાર અને પ્રોફેસર SP સિંહ બઘેલે ડિજિટલ ઇન્ડિયા હેલ્થ પ્રોગ્રામના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાનિક ભાષામાં અથવા તો સ્થાનિક સામગ્રીમાં લાભાર્થીઓ માટે મોબાઈલ સ્વાસ્થ્ય પહેલ કિલકારીનો પ્રારંભ કર્યો હતો. કિલકારી એ સેન્ટ્રલાઇઝ્ડ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ આધારિત મોબાઈલ હેલ્થ સર્વિસ છે, જે લાભાર્થીઓના મોબાઈલ ફોન પર સગર્ભાવસ્થા, બાળજન્મ, બાળસંભાળ વિશે મફત, સાપ્તાહિક, સમયયોગ્ય એવી સંદેશાઓ પહોંચાડે છે, જે હાલમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. મોબાઈલ એકેડમી માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા એટલે કે આશા વર્કર્સ ના જ્ઞાનને વિસ્તારવા અને તાજગી આપવા તેમજ તેમના મોબાઈલ ફોન દ્વારા તેમની વાતચીતના કૌશલ્યને સુધારવા માટે રચાયેલ એક મફત ઓડિયો તાલીમ અભ્યાસક્રમ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતી પ્રવારે હેલ્થ પહેલની શરૂઆત સાથે દેશમાં આરોગ્ય ક્ષેત્રના પરિવર્તનની ઝડપી ગતિ સાથે ડિજિટલ હેલ્થ ઇન્ડિયા માટે ટેકનોલોજીના ઉપયોગ પર આધારિત વિઝનને ધ્યાન કેન્દ્રિત સાથે સંકળાયેલું હોવાનું જણાવ્યું હતું. કિલકારી કાર્યક્રમમાં તેમના યોગદાન માટે આરોગ્ય સંભાળ વ્યવસાયિકો, ખાસ કરીને ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મીઓને બિરદાવતા ભારતી પ્રવારે કહ્યું હતું કે કાર્યક્રમનો ઉદ્દેશ પ્રજનન વિશે IVRS દ્વારા સાપ્તાહિક સેવાઓ, સમયસર, સુલભ, સચોટ અને સુસંગત 72 ઓડિયો સંદેશાઓને પ્રદાન કરવાનો છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.